ધોરણ 6B વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા। તો કે ભારતની સંસ્કૃતિના વખાણ દેશ વિદેશની અંદર થતા હોય છે અને કરવામાં આવે છે, કારણ કે ભારતની સંસ્કૃતિ જેટલી મહાન છે, ભારતની અંદર વિવિધતામાં એકતા જોવા મળે છે। કેમ તો કે ભારતની અંદર જુદી જુદી જ્ઞાતિના લોકો રહે છે, જે આપણે બધા રીત રિવાજો તહેવારો છે તે આપણે ઉજવીએ છીએ। એટલા માટે જ કહેવાય છે કે વિવિધતામાં એકતા। જેની અંદર વૈદિક સંસ્કૃતિ, તો કે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે આપણા પાઠ્યપુસ્તકની અંદર ઉલ્લેખ કરેલો છે, જેની અંદર 4 વેદ છે। કયા વેદ છે? પહેલો છે ઋગ્વેદ, બીજો અથર્વવેદ, ત્રીજો સામવેદ અને ચોથો યજુર્વેદ। તો આપણા 4 વેદ છે। ત્યાર પછી આવે છે ઉપનિષદ। તો ઉપનિષદ એટલે શું? તો કે ઉપનિષદ એટલે કે વેદનો એક જ ભાગ છે। વેદનો અંતિમ ભાગ એટલે ઉપનિષદ। એક વેદને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેની અંદર છે સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક અને ઉપનિષદ। હવે આપણે જે જોવાનું છે 18 પુરાણ વિશે। તો 18 પુરાણની માહિતી આપણને ધોરણ 6B ના વિદ્યાર્થીની તળાવિયા નિયતિ જે પોતાની 18 પુરાણ વિશે માહિતી આપશે। મારું નામ તળાવિયા નિયતિ તુષારભાઈ છે, ધોરણ 6B। આજે હું તમને 18 પુરાણોના નામ અને તેના શ્લોકની વિશે માહિતી આપીશ। પહેલો પુરાણ વરાહ પુરાણ, જેમાં શ્લોકની સંખ્યા છે 24,000। પછી છે લિંગ પુરાણ, જેમાં 11,000 છે શ્લોક। પછી છે ભવિષ્ય પુરાણ, તેમાં 28,000। નારદ પુરાણ, જેમાં 25,000। ભાગવત પુરાણ, જેમાં 18,000। બ્રહ્મ વૈવર્ત પુરાણ, જેમાં 18,000। પછી મત્સ્ય પુરાણ, જેમાં 14,000। અગ્નિ પુરાણ, જેમાં 15,000। શિવ પુરાણ, જેમાં 24,000। માર્કંડેય પુરાણ, જેમાં 9,000। ગરુડ પુરાણ, જેમાં 18,000। પદ્મ પુરાણ, જેમાં 59,000। વિષ્ણુ પુરાણ, જેમાં 23,000। બ્રહ્માંડ પુરાણ, જેમાં 12,000। સ્કંદ પુરાણ, જેમાં શ્લોક જ નથી, અને વામન પુરાણ 10,000। કર્મ પુરાણ 18,000 અને વાયુ પુરાણ જે છે એમાં ફક્ત જે ચર્ચા વિચારણા જેની અંદર કરવામાં આવી છે।